કેશોદમાં ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહ જ્ઞાન સ્પર્ધાનું આયોજન કરાયું હતું। ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા રાષ્ટ્ર જાગરણ અને રાષ્ટ્ર નિર્માણના સંદેશ સાથે રાષ્ટ્રીય સમૂહ જ્ઞાન સ્પર્ધા 2026નું આયોજન શહેરના લોહાણા મહાજનવાડી શરદ ચોક ખાતે કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત બ્રહ્મકુમારીઝના અલ્પાબેન તથા ભારત વિકાસ પરિષદના સંસ્થાપક પ્રમુખ ડોક્ટર સ્નેહલ તન્ના તેમજ કારોબારીના સભ્ય દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી। કુલ 4 ટીમોએ ભાગ લીધો હતો। સંસ્કૃત તથા હિન્દીમાં 6 ગીતો લાવવામાં આવ્યા હતા। પ્રથમ ક્રમાંકે કેશોદ ગર્લ્સ સ્કૂલના વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા। અખંડ ભારતના ભાવિ નાગરિક એવા વિદ્યાર્થીઓના દેશ પ્રેમ અને સ્વદેશાભિમાનમાં રાષ્ટ્રભક્તિ તથા અનુશાસન જેવા નૈતિક મૂલ્યોનું સિંચન થાય અને રાષ્ટ્ર નિર્માણ થાય તથા રાષ્ટ્ર જાગરણની સામૂહિક ભાવનાને વેગ મળે તે હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। સ્પર્ધામાં વિવિધ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ દેશભક્તિના ગીતોનું સમૂહ ગાન રજૂ કર્યું હતું। કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના હોદ્દેદારો, સભ્યો, વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। સાથે રાજુ પંડ્યા, કેશોદ। હું જયેન્દ્ર ઉનડકટ, ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા આયોજિત સમૂહ રાષ્ટ્રગાન સ્પર્ધા। આજે ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા આયોજિત સમૂહ રાષ્ટ્રગાન સ્પર્ધાની અંદર કેશોદની નામાંકિત 4 સ્કૂલોએ ભાગ લીધો હતો। તેમાં ગર્લ્સ સ્કૂલ, ભાષાવાડી સ્કૂલ, શ્રેયસ સ્કૂલ અને વીએસ પબ્લિક સ્કૂલ। આ સ્કૂલની અંદર આ સ્પર્ધામાં પ્રથમ નંબરે ગર્લ્સ સ્કૂલ આવેલી છે, બીજા નંબરે ભાષાવાડી સ્કૂલ આવેલી છે, ત્રીજા નંબરે